નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે દિગ્ગજ વ્યક્તિનું નિધન। જે હા મિત્રો, તો અત્યારે હાલની આ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે મળી રહી છે। ત્યારે મિત્રો, પ્રસિદ્ધ સાહિત્યકાર વિનોદ કુમાર શુક્લાનું અવસાન થયું છે। જી હા મિત્રો, અત્યારે હાલની આ ખૂબ જ મોટી ખબર સામે મળી રહી છે। ત્યારે મિત્રો, જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા શુક્લાને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તેમની લેખન શૈલી ઊંડી સંવેદનશીલતા અને વિશિષ્ટતા માટે જાણીતી હતી। જોકે મિત્રો, તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે તેમનું પહેલું કવિતા પુસ્તક ઓલમોસ્ટ જય હિન્દ 1971માં પ્રકાશિત થયું હતું। ત્યારે મિત્રો, તેમની મુખ્ય નવલકથાઓમાં દીવાર મેં એક ખિડકી રહેતી થી અને ખિલેગા તો દેખેંગે એનો સમાવેશ થાય છે। જી હા મિત્રો, તો ત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।